આજે તો દેવ અમને દિયાન પાસે રમવા જવાનું હતું. ગુડ મોર્નિંગ. અને આ બાજુ પિનલ ભાખરી અને ચા ને એવું કરતી હતી. એક બાજુ ચા અને બીજી બાજુ ભાખરી બનાવતી હતી. આ બાજુ આ ભાઈ વળખાય છે, એને જવું છે દિયાન પાસે રમવા માટે. અને પછી એને મેં કીધું નાઈ લે તું ફટાફટ. પણ એને નાઈને રેડી થઈ ગયો અને ગાડી પણ એને કાઢી લીધી. આપણને તેમ થાય કે હમણાં ગાડી લઈને વયો જાય. અને આ બાજુ પિનલ ટિફિનની રોટલી ને એવું બનાવવા મળી હતી. ટાઈમ થયો નતો પણ દેવ અમને બેનના ઘરે મૂકવા જવાનો હતો એટલે ફટાફટ પછી ટિફિનનું ને એવું કામ થઈ ગયું એટલે પછી સાફ સફાઈ કરી થઈ ગયો એટલે ટિફિન ને એવું ભરી દેતી હતી. બીજી બાજુ બેનની કઈક વસ્તુ ને એવું લઈ જવાનું હતું એટલે પિનલ પછી દેવને આપતી હતી કે આ લેતો જાય. બસ પછી એને કઈ વસ્તુ લીધી નહીં, કરી દીધું બાય બાય અને ઉપડી ગયા અમે તો પછી બેનના ઘરે જવા માટે. ભાઈ ભાઈ ગયા પાછળ મસ્ત મજાના અને પગી ગયા પછી સિદ્ધાર્થ મોર થઈ ગયા આગળ. સિદ્ધાર્થ પહોંચી ગયા બેનના ઘરે ને આ બે પાછા રમવા મળ્યા. ગમે તે ચડ્યા એટલે દિયાનને મજા આવી ગઈ અને પછી દેવને મજા આવી ગઈ. આ ભાઈ પાછા હુતા છો ભાઈ આરામથી મસ્ત મજા. ત્યાંથી મૂકીને સિદ્ધાર્થ પછી ખાતે ડિઝાઇનો ને એવું બનાવીને પછી કરી દીધું પીસી બંધ અને પછી ઉપડી ગયા ઘરે જવા માટે. અંધારું થાય એટલે ઘર ભેગા પહોંચી ગયા સિદ્ધાર્થ ઘરે. ઘરે આવીને જોયું તો આ બાજુ ભાભી